આજે તમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી શેના માટે પ્રેસ કોન્ફરન્સ? મારું નામ એડવોકેટ સિરાજ અબ્રાણી, હું ક્રિમિનલ સાઇડમાં પ્રેક્ટિસ કરું છું. હું આજે મારા અસીલ પ્રભુલાલ નથુલાલ દેત્રોજા, જે નવાગામ મોરબીના રહેવાસી છે, તેના વતી આજે મીડિયા સમક્ષ પ્રેઝન્ટ થયો છું. મેટરની જો વાત કરવામાં આવે તો મારા અસીલની પ્રભુલાલ નથુલાલ દેત્રોજાની જે જગ્યા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર રેવન્યુ સર્વે નંબર 252 અને 261 મુજબની જે જગ્યા છે, તે જગ્યામાં બે વ્યક્તિઓ એટલે કનૈયાલાલ સુંદરજી દેત્રોજા અને વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા, આ બંને વ્યક્તિઓએ ખોટી સમજ પાડીને એના ધ્યાન બહાર ખોટો દસ્તાવેજ ઊભો કરી લીધેલો હતો. જે જગ્યાના દસ્તાવેજ બાદ જે અવેજની રકમ છે એ મારા અસીલના ખાતામાં એટલે કે પ્રભુલાલ નથુલાલ દેત્રોજાના ખાતામાં પૈસા, અવેજના પૈસા એની જાણ બહાર નાખી અને એની ખોટી સિગ્નેચર કરી, ખોટી પાસબુક મેળવીને પૈસા ઉપાડી લીધેલાનો આખો બનાવ છે. હું શોર્ટમાં આ બનાવની વાત કરું છું. મુખ્ય બનાવ એવો હતો કે જે મારા અસીલ વતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મોરબી શાખામાં પ્રભુલાલ નથુલાલ દેત્રોજાના ખાતામાં જે ચેકબુક છે એ પોતાના એક અલગ વ્યક્તિના નામે ચેકબુક ઇસ્યુ કરાવી, ચેકબુક મેળવી, એ ચેકબુકમાં ખોટી સિગ્નેચરો કરી અને 1,14,00,000 જેટલી રકમ, જે અવેજની રકમ છે, જે જમીનની અવેજની રકમ હતી, એ રકમ અન્ય ખાતામાં મારા અસીલની જાણ બહાર મોકલી દેવામાં આવે છે. જે અનુસંધાને પ્રભુલાલ નથુલાલ દેત્રોજા 2022ની સાલમાં પોલીસ સમક્ષ FIR રજૂ કરે છે. ઇવન એસપીને લખે છે, આઈજીને લખે છે, દરેક જગ્યાએ પોતાનું ફરિયાદ લખવાની ટ્રાય કરે છે, પણ એ સમયે પોલીસ ફરિયાદ લેતી નથી અને 6 મહિના બાદ પોલીસ એવો રિપોર્ટ કરે છે કે આ કામે ફરિયાદ બનતી નથી. ફરિયાદ ના બનવાનું કારણ માત્ર ને માત્ર પોલીસ એટલું દર્શાવે છે કે જે પ્રભુલાલ નથુલાલ દેત્રોજાની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક શાખામાં સિગ્નેચર છે, તે સિગ્નેચર નમૂના સાથે 99% સામ્યતા ધરાવે છે તેવું એક બેંક મેનેજરના અભિપ્રાય મુજબ પોલીસ ફરિયાદ નથી લેતી. પોલીસ ફરિયાદ ના કરવાનો રિપોર્ટ આટલા પૂરતો સીમિત રાખે છે. જ્યારે બેંક મેનેજર BR વડાવિયા એ પણ એક આરોપી હોય, અમે એને આરોપી બનાવતા હોય, ત્યારે માત્ર એની વાત માનીને પોલીસ ફરિયાદ નથી બનતી એવું દર્શાવે છે. ત્યારે 2023ની સાલમાં નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોરબી કોર્ટમાં 156(3) મુજબ અમે ફરિયાદ દાખલ કરીએ છીએ અને ત્યારબાદ નામદાર કોર્ટ એ હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો વ્યૂ માંગે છે અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો એવો વ્યૂ ક્લિયર આવે છે કે જે પણ ચેકમાં સિગ્નેચરના નમૂનાઓ છે એમાં એક પણ નમૂનો, એક પણ સિગ્નેચર અમારી નથી. એટલે આ વ્યક્તિઓ, બધા વ્યક્તિઓ સાથે મળીને ખોટી ચેકબુક મેળવીને ઇવન બેંક કર્મચારીઓનો સાથ સહકારથી આખી મેટર ઊભી કરે છે, ખોટી ચેકબુક મેળવે છે, એ ચેકબુકમાં ખોટી સિગ્નેચરો કરે છે અને 1,14,00,000 જેટલી માજરમાન રકમ, જે જમીનની અવેજની રકમ, જે મૂળ મકસદ, જે જમીન પચાવી પાડવાનો મકસદ છે, એને પાર પાડવા માટે એ અલગ અલગ ખાતાઓમાં RTGSથી મોકલી દે છે. ત્યારબાદ જે તે સમયે બેંક એવું પોલીસને રિપોર્ટ આપે છે કે CCTV ફૂટેજ અવેલેબલ નથી. એના પછી જ્યારે અમે નામદાર કોર્ટમાં એપ્લિકેશન કરીએ છીએ અને અમે RTIથી મુખ્ય શાખા પાસે CCTV ફૂટેજ માંગીએ છીએ તો CCTV ફૂટેજ પણ અવેલેબલ મળી આવે છે અને બેંક પણ સ્વીકારે છે કે બેંકના આ કર્મચારીઓનો આમાં રોલ રહેલ છે અને આ આખી મેટર જમીન પચાડી પાડવા માટેની મેટર છે. અને આમ કરીને જ્યારે નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોરબી તારીખ 25/8/2025ના રોજ CRMએ અમારી જે ક્રિમિનલ ઇન્ક્વાયરી હતી 163/2023 એના કામે હુકમ કરતા 156(3) મુજબ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરેલ છે. કેની સામે ફરિયાદ દાખલ કરવાની છે? ફરિયાદ અમે જ્યારે ફરિયાદ કરેલી છે એ આરોપી નંબર 1 છે કનૈયાલાલ સુંદરજી દેત્રોજા, આરોપી નંબર 2 છે વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા, જે કનૈયાલાલના સન છે. આરોપી નંબર 3 છે ઉપેન્દ્ર ભગવાનજી કાસુંદ્રા, જ્યારે આરોપી નંબર 4 છે BR વડાવિયા, જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના બેંક મેનેજર છે. અને જ્યારે આરોપી નંબર 5 છે એક અશોકભાઈ કરીને છે, જે બેંકમાં એક સફાઈ કર્મચારીનું કામ કરે છે, સાથે સાથે ઉપેન્દ્રભાઈ પાસની ઓફિસમાં કે હોટલમાં પણ કામ કરે છે. આ વ્યક્તિઓ વિરુદ્ધ તેમજ તપાસમાં જે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ ખુલે, ઇવન કે તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓ ખુલે, એના વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરેલી હતી અને જેને કોર્ટે માન્ય રાખેલું છે અને આ મુજબ જ નામદાર કોર્ટે પોલીસને 156(3) મુજબ ફરિયાદ રજીસ્ટર કરવા માટે હુકમ કરેલ છે. કેટલા દિવસમાં ફરિયાદ રજીસ્ટર કરવાનું ન કરે તો શું કરે?
ફરિયાદ રજીસ્ટર જ્યારે કોર્ટનો હુકમ હોય ત્યારે ઓન ધ સ્પોટ પોલીસે ફરિયાદ રજીસ્ટર કરવી જોઈએ. અને ઇવન કોર્ટ જ્યારે યાદી મોકલે છે, મારા માનવા મુજબ આ જ નામદાર કોર્ટે યાદી પોલીસને મોકલી દીધેલી છે, તો કદાચ આજ સુધીમાં એફઆઈઆર દાખલ થઈ શકે એવી પૂરી શક્યતા છે.